વલસાડના સોનવાડા હાઈવે પર ડ્રાઈવરને ઝોકું આવતા અર્ટિગા કાર ધડાકાભેર રેલિંગ પર ચડી ગઈ. સદનસીબે જાનહાનિ ટળી. વલસાડ જિલ્લામાંથી પસાર થતા મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર આજે વહેલી સવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. સોનવાડા ગામની સીમમાંથી પસાર થતા જ એક અર્ટિગા કારના ચાલકને અચાનક ઝોકું આવી જતા કાબુ ગુમાવ્યો હતો અને કાર હાઈવેના ડિવાઈડરની પ્રોટેક્શન રેલી પર ચડી ગઈ હતી. ત્યારે ઘટના સ્થળ પરથી મળતી વિગતો અનુસાર આજે સવારે આશરે 5:30 વાગ્યાના સુમારે અર્ટિગા કાર નંબર GJ08 DJ 1286 હાઈવે પરથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન સોનવાડા ગામ નજીક કારના ચાલકને ઝોકું આવી ગયું હતું, જેને કારણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં આવેલા ડિવાઈડરની લોખંડની રેલિંગ સાથે અથડાઈને તેની ઉપર ચડી ગઈ હતી. જોઈ શકાય છે કે અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો પાછળનો ભાગ હવામાં અદ્ધર થઈ ગયો હતો અને કાર રેલિંગ પર ત્રાંસી હાલતમાં લટકી ગઈ હતી. આટલા ગંભીર દેખાતા અકસ્માતમાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું હતું. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા